બહુ મીઠો છે. બહુ મીઠો છે. બહુ સારા છે. બહુ સારા છે. કઈ બનાવી આપે. કઈક બનાવી આપે એમ ને કેમ? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને એમ લાગ્યું છે ને આ ક્યાં બહાર જાય છે? બહાર નથી જતો ભાઈ, આ ભાઈની બેગ છે. આપણે એક જિગ્નેશ મામા છે આપણા, એ જાય છે ઓફિસે, તો એ લેતા જાય ને એમ આવડી મોટી બેગ. આ ભાઈ કાલ દિલ્હીથી આવ્યો ને, તો બાકી જો ટ્રેનમાં આવે ને તો એ અહીંયા ઓફિસે દેતો આવે. બહુ ભારે ભાઈ. તો એ ટ્રેનમાં આવે ને તો ઓફિસે દેતો આવે, મતલબ સ્ટેશને ઉતરે ને એટલે સ્ટેશનેથી ડાયરેક્ટ એની ઓફિસે વહી જાય. પણ આજે વખતે એ બસમાં આવ્યો ને ટ્રેનમાં આવ્યો ને ક્યાંક પછી એવું બધું હેરાન થઈને આવ્યો છે ને, એટલે આપણે ઘરે પડી છે. હવે એના પાર્ટનર છે ને એને દેવા જવાના છે, નીચે આવેલા છે. તો આ દઈ આવે ને, તમને એમ લાગ્યું છે ને આ ક્યાં બહાર જાય છે ઠેલો ભરીને? મારે જ આવવું છે યાર, ક્યાંક ફોર વ્હીલ બોરવીલ આવી જાય ને મારી ભાઈ હારી પેટની, તો આપણે જઈએ. હાલે ની પાછી બહુ ભારે. ઓહો, શું આપણો કાનો દોરેલો છે ભાઈ. કાનો આપણે બાને લઈને આવ્યા છીએ દવાખાને, હે ને, મસ્ત જબરદસ્ત. બા અંદર છે ને બેઠા છે, ડૉક્ટર સાથે વાતું કરે છે. અહીંયા છે ને રોડનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ, રોડનું કામ. શ્યામધામ ચોક. બાને 3 સવારીમાં પકડીને લઈને આવ્યા. હવે ડૉક્ટર દવા આપે કે ન આપે, બાટલો ચડાવી દેશે મસ્ત જબરદસ્ત. મેં અહીંયા એક બાટલો ચડાવેલો છે, એક બાટલો મેં અહીંયા ચડાવેલો છે. જિંદગીમાં પહેલી વાર એક બાટલો મેં અહીંયા ચડાવેલો હતો, બાકી નથી ચડાવેલો. બાકી હું અહીંયા આવું ને એટલે આ દવાખાનામાં આ મૂર્તિ મને બહુ ગમે. આમ જો શ્રીનાથજી બાવા છે ને, શ્રીનાથજી બાવા. શ્રીનાથજી બાવા છે, કૃષ્ણ ભગવાન છે, કઈ ખબર પડે તમને? એવું છે ભાઈ. મોટી દેખાય છે પછી હલે નહીં. ચાલુ બાટલે હલી જાય. બહારનું કામ એવી રીતે ચાલુ છે. બહારના બાટલા ચડાવી દેવામાં આવશે એટલે છે ને થોડીક શક્તિ આવી જાય એનામાં, સારું રહે. આપણે કાકી ઉપર છે, અહીંયા સામે જ છે, કાકાનું ઘર છે ને એ સામે જ છે. જો ભાઈ પેલી બાજુ બા દાખલ છે નીચે, અને અહીંયા જો અમારા આંટી દાખલ છે, આમ ઘરે દાખલ છે. આમ જોવો તમે ખાલી, સારું છે. પણ અહીંયા ખાલી જો ખાલી આ 3 આંગળી ખાલી ભાંગી છે, એના કારણે આખું આ પાટો બાંધેલો છે. કેવું લાગે છે અંદર? ખંજોળ બંજોળ આવે છે, ગલી ગલી થાય છે? નથી આવતો ને કઈ વાંધો? ખાવા પીવામાં કેમ છે? કેમ તમે ઊંઘમાં છો? કાગળિયા ગોતો છો સવારના? ગોતી લ્યો, હાલ જલ્દી કામ પતાવ, પછી આપણે કામમાં ચડવાનું છે, ખબર છે ને? પછી ત્યાં કેમ નીંદર માં છો તો હુતા નથી? 11 વાગ્યા હો. હા દિશાનભાઈ ના. દિશાનભાઈ ક્યાં છે? એવું છે ભાઈ, આવું ભાઈ છે આમાં જિંદગીમાં, આવું બધું ચાલે છે ભાઈ. કેમ નીંદર માં છો તમે? 10 થી 10 હું તો ભાઈ. હાલો ભાઈ અમે જઈએ, અમારે કામ પતી ગયો ભાઈ. વાગી ગયા છે 4:45 થયા છે. અને આપણા બા જો આજ બાએ છે ને આપણે મોજ કરાવી દીધી છે, જબરદસ્ત મોજ કરાવી દીધી છે. મમ્મી છે ને, મમ્મી હે એ ઉઠ્યા તો મમ્મી પૂછવા ગયા ને સાસુને કે ચા પીવી છે તમારે? તો ચા બનાવું એમ, મારે આટલું બનાવું છું એમ.
તો ત્યાં ગયા ને તો શું કે ખબર એ કે થોડીક રાબ બનાવો ને કે રાબ શું કહેવાય મમ્મી કયો અમારે જનતાને બધાને ખબર જ હોય મારી ઉંમરના હોય ને રાબ શું કહેવાય આપણે ઓલું શું કહેવાય એને શીરા જેવું હોય ને શીરો ઢીલો શીરો એ કે શેરો કરી દો મને કે શેરો તમે હું મમ્મી બે દાંત કાઢ્યા છે કાંઈ મમ્મી કે ડોસીમાને શીરો ખાવો છે કે હું પૂછવા ગઈ હતી ચાનું પણ એ કે શેરો ખાવો છે કે આપણા કેવું હોય કે ગવઢા માણસો આવું છે ને બહુ કહે નહીં આમ નોર્મલ ન કહે ક્યારેક ક્યારેક કહે ને એટલે આપણે છે ને નવાઈ લાગે આમ રોજ કહેતા હોય તો આપણે એમ થાય કે ભાઈ હા કંઈક ને કંઈક નવું ખાવું હોય પણ આ તો ક્યારેક ક્યારેક કહે ને નવું લાગે કેમ બા મજામાં છો ને હે બા જો બા શીરો ખાય છે શીરો ગરમા ગરમ શીરો બહુ ઢીલો શીરો હોય આમાં મતલબ બહુ કઠણનો આપણે જે શું ચમચી લઈને ખાઈએ ને થોડી એવો ન હોય આમ રવા જેવો ન હોય બહુ ઢીલો શીરો હોય એને રાબ કહેવાય હે ને મમ્મી રાબ કહેવાય ને રાબ ગૌઢા માણાને દાંત નો હોય ને એને તો બહુ સારું ગળક હોય જાય મજા જ બહુ આવે ગનમર બા ખાઈ જો ઓહો આખા વાટકામાંથી અડધો વાટકો ખાઈ જાય આમ ગળે બહુ મસ્ત ની રીતે ઉતરી જાય ને ચાવવો ન પડે જો બહુ મીઠો છે બહુ મીઠો છે બહુ સારા છે બહુ સારા છે કઈ બનાવી આપે એમ ને કેમ હજી બાને શીરો હજી આપ્યો કે તમે ખાવ તો મને તો શું કે ખબર કે ચા તો પીવી જોઈએ કે ચાનું બંધારણ છે ને એટલે હું પછી ખીજાણા હું મમ્મી બે એક વસ્તુ હોય ભાઈ વાત ભાઈ નોર્મલ વાત છે ભાઈ કોમન સેન્સ એક વસ્તુ ખાવાની હોય કાં તો શીરો હોય કાં તો ચા હોય આ તો કે મારે બંધારણ છે ને કે ચાય પીવો પડે મારે ભાઈ એનું શું કરી લેવું આ ગૌઢા માણાને ક્યાંય પોગી ન રહેવાય ભાઈ નાના છોકરાને તો આપણે દારૂ દેની સમજાઈ દઈએ ગૌઢા માણાને ભાઈ ક્યાંય પોગી ન રહેવાય આપણે હો ભાઈ લગ્નની સિઝન અત્યારે હવે બહુ મતલબ ધીમી પડી ગઈ છે એટલી બધી છે નહીં લગ્ન આજુબાજુ દેખાતા નથી અમને અમારા આજુબાજુ ફાર્મ છે 8 એમાંથી અત્યારે છે ને એક જ ફાર્મમાં છે બાકી બધા ફાર્મમાં છે ને કાંઈ છે નહીં અત્યારે મમ્મી એક જ ફાર્મમાં લગ્ન છે બધાની તારીખો અલગ અલગ હશે બીજી હે ડિસેમ્બર મહિનો આખો મને લાગે છે લગ્ન બગન ફગન સાડા 7 થઈ ગયા છે અને બાપુ આપણે ઉઠી ગયા છે બરાબર છે અને અત્યારે આજે એવી ઊંઘ આવે છે ને કે તમે વાત પૂછો આમ અંદરથી આમ ઘેન ચડે છે ને ઘેન ઉપર ઘેન પણ આપણે છે ને જો એક પાર્સલ મંગાવેલું છે એ પાર્સલ છે ને એ આપણે આ ગોપરો છે ને જે આપણી પાસે ગોપરો છે કેમેરો એનું કવર છે એના ગ્લાસ મંગાવેલા છે એટલે આ બધું હવે ઇન્સ્ટોલ કરવાનું છે ગોપરોમાં કારણ કે ગોપરોનું કાંઈ છે નહીં 2-3 વાર પડ્યો ને એટલે મને બીક લાગી ગઈ શું એમાં સ્ક્રેચીસ આવી ગયા કાચમાં અને ડિસ્પ્લે ઉપર ને બધી જગ્યા પર એટલે આપણે છે ને આ મંગાવી લીધું છે જબરદસ્ત એમેઝોનમાંથી પેલા ફ્લિપકાર્ટમાંથી મંગાવેલું પણ પાર્સલવાળો આવ્યો ને એમને કેન્સલ થઈ ગયું પાછું રિટર્ન થઈ ગયું રિફંડ આવી ગયું એવું બધું થઈ ગયું હવે આજે વખતે છે ને એમેઝોનમાંથી મંગાવ્યું એમેઝોનનું પેકિંગ જોવો તમે એમને બાર આમ જ પાર્સલ આવેલું છે ને આમ જ અમે કાંઈ ખોયલું બોયલું કાંઈ નથી એમ જ છે જો કોથળીમાં નથી નાખેલું કાંઈ પેપર બેગમાં નથી નાખેલું આવા નવા કામ કરે એટલે જ આ બધા ઓનલાઈન વાળનું હાલતું નથી પેકિંગ હટવું કરે ને તો એમ લોકોને એમ થાય કે મંગાવી એમ હવે જો તો કેવું પેકિંગ આવ્યું હવે આમાંથી આઈટમ કદાચ ક્યારેક પડી જાય તો શું કરી લેવાનું કોઈ જવાબદાર રહે નહીં આ 600 રૂપિયાની આઈટમ છે પણ વાંધો નહીં બા આપણા જો આરામ કરે છે ને આજ મમ્મી છે ને આપણા મમ્મી ગયા છે અમદાવાદ કારણ કે અમદાવાદ બીચ ફરવા જાય છે ભગવાનના દર્શન કરવા જાય છે તો એ ત્યાં ગયા કાલ રાતે વહી ગયા 12 વાગે હું તો હજી નહોતો આવ્યો હું બહાર હતો 12 વાગે એ વહી ગયા અત્યારે પહોંચી ગયા હમણાં કોલ કર્યો તો પણ ઉપાડ્યો નહીં એને હમણાં પાછો બીજી વાર કરીશ અત્યારે પહોંચી જ ગયા હોય ને એમ બસ એવી વાત છે તો બસ આ બ્લોગને આપણે અહીંયા સુધી રાખશું મળીએ આપણે કાલે નવા બ્લોગમાં ઓકે જો પસંદ આવે તો લાઈક કરી નાખો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ટાટા બાય બાય સી યુ સોન